જય માતાજી મિત્રો, તો રામ રામ બધાને। તો કેમ છો બધા? ઉમ્મીદ કરું છું કે બધા મજામાં જ હશો ને આગળ પણ મજામાં જ રહેજો। તો સ્વાગત છે એક નવા વ્લોગમાં અને આ છે અક્ષય। આજે તો પપૈયાની ડૂટી બુટી બનાવવાની છે તો મિત્ર બનાવી હાલો પપૈયું લઈ લઈએ। પપૈયું તોડી લીધું। હાલો હવે જઈશું એ ડૂટી બુટી બનાવવા ઘીરે। સબસ્ક્રાઇબ કરતા રહેજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં। પપૈયું ધોવું જ પડે ને। જોઈ શકો છો આજે ડૂટી ફૂટી બનાવવાની છે ઈ પછી કાચા પપૈયાની પાકલની ન બને। આ પપૈયું પીળું નીકળ્યું એટલે ન આવ્યું તે બીજું લઈ આવ્યા। ડૂટી ફૂટીનું કટિંગ થઈ ગયું છે। જોઈ શકો છો। આ પાકલ પપૈયું નીકળ્યું નો ચરખું આવ્યું તે પછી બીજું લઈ આવ્યા। કોમેન્ટમાં કરજો તમારી કેવા પપૈયા થાય। કટિંગનું જરૂર છે હવે જરી કર્યું છે પછી આપણે બાફમાં મેકવી। હાલો કટિંગ થઈ ગયું છે। હવે આપણે આને એકવાર પાણીમાં ધોઈ નાખીશું। કટિંગ થઈ ગયું છે પપૈયાના કાચા તો હવે બાફા મેકીએ આપણે। હવે આપણે નાખી દઈશું પાણી। હેલો મિત્રો, તો 5-6 મિનિટ જેવી બફાઈ ગઈ છે તો આપણે હવે ઉતારી લઈશું અને પાણી કાઢી લઈશું। જોઈ શકો છો। હવે આપણે બનાવીશું સાવણ। હવે નાખી દીધું પાણી। ચાવણી મેકવાની છે। ચાવણી વેલી થવા મળી છે હવે થોડી થોડી જોઈ શકો છો। સાવણી ફૂલે ફૂલ આવી ગઈ છે।
જોઈ શકો સાવણી ફૂલે ફૂલ આવી ગઈ છે. મારા વિપુલ કાકા યાદ સાવણી મેગી છે. ગેસ કરી દીધો છે બંધ. હવે નાખી દઈશું કલર. હવે આપણે નાખી દઈશું પપૈયાની ડૂટી ફૂટી. મિત્રો જોઈ શકો છો આપણી ડૂટી ફૂટી થઈ ગઈ છે તે રેડી. અને હવે આમાં આપણે પીળો કલર નાખ્યો તો એટલે પીળી થાય છે. તમે બીજો કલર પણ નાખી શકો છો. અને હવે આને 2 દિવસ માટે તડકામાં સુકાવા રાખી દઈશું એટલે ડૂટી ફૂટી થઈ જાય છે રેડી બનીને. લાઈટ લગાવે છે. લાઈટ લગાવવાનું કામ જરૂર છે. જોઈ શકો છો. જો અલ્પેશ સાહેબ શર્માઈ સાહેબ. હાલો લાઈટ શરૂ થઈ ગઈ છે.